जय श्री कृष्ण, जय श्री महाकाल, जय माता दी। वर्णानाम अर्थदंडानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो वंदे वाणी विनायको। वाणी આપનારા સરસ્વતીજીના ચરણોમાં પ્રણામ કરી અને વિઘ્ન હરનારા ગણેશજીના ચરણોમાં પ્રણામ કરી આજે જ્ઞાનની ગોષ્ઠીની અંદર ફરી એકવાર આપની સમક્ષ આવ્યો છું। જો સાહેબ, હું કોઈ પૂર્ણ જ્ઞાની છું જ નહીં। દરેક વિડીયોમાં મેં કીધું છે મારા કોઈ પૂર્ણ જ્ઞાની નથી, પણ ઘણી બધી વસ્તુ આ બધા અમુક ભજનો વાંચો, અમુક તમે સ્તોત્ર વાંચો, બરાબર, તો તમને ખબર પડે કે તમે શું જીવન। આપણે બધા વૈષ્ણવ છીએ એક રીતે સમજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। વૈષ્ણવજન તો તેને કહીએ। વૈષ્ણવજન કોને કહેવાય? પછી આપણે બીજી एक भजन गाइए, धन्य एकादशी एकादशी करिए तो व्रज सुख पामीए। व्रज सुख कहता भगवान ना धाम नु सुख आपणे पामीए। जेने एकादशी ना व्रत कीधा छे, जे एकादशी करे, आपड़ा धर्म ने लगती एकादशी। आज घणा लोको फलाहार करे। फलाहार हकीकत में कोई फलाहार उपवास એટલે શું કહેવાય? ઉપ કહેતા ભગવાનની નજીક અને વાસ કહેતા ત્યાં બેસવું, ભગવાનની નજીક બેસવું, એને કહેવાય ઉપવાસ। એ ઉપવાસમાં આજે અર્થો આખો ફેરવી નાખ્યો આપણે। ફલાહારમાં જોવો તો ખરી કેટલી બધી વસ્તુ બનાવવામાં આવે। અત્યારે તો ઢોસા પણ આવી ગયા ફલાહારમાં। તો કહેવાનો અર્થ, જે ઉપવાસ કરે છે, જે ફલાહાર કરે છે, એને કેવલ ફળનો આહાર કરવો જોઈએ, એનો કહેવાય ફલાહાર। આજે ભગવાનને છેતરવા માટે આપણે આ તો એક ગીત પણ છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે। 2-5 ફૂલ લઈ મંદિરે, 2-5 ફૂલ લઈને જાય અને 2-5 લાખ રૂપિયા માગી લઈએ આપણે, છતાં પણ ભગવાન પરમાત્મા આપે જ છે। પણ આજે અધર્મ રૂપી જે ધર્મ પર શાસન કરવા માટે નીકળ્યા છે, એને હું કહું છું તમારી તાકાત નથી, તમે ધર્મ ઉપર તમારા અધર્મી લોકો ભગવાનને બેસાડી શકો। આ ધર્મ એવો છે કે જે અધર્મ કરશે એનો નાશ જ થાય। રાજકોટનો વિવાદ પણ મેં તમને કીધું આની પહેલા વિડીયોની અંદર। કહેવાનો અર્થ કે પોતાના શરીરને પરમાત્મા ભગવાન માને, આ ક્યાં સુધી વાત ને પાછા એના સંતો તો સમજ્યા આપણે, પણ એના ભક્તો પણ અજ્ઞાની જ છે। મને તો એવું લાગે અજ્ઞાની સિવાય કઈ વસ્તુ નહીં હોય। એનું કારણ છે કે તમે આમાંથી કોઈ ભગવાન વાંગમય સ્વરૂપ કોઈ પુસ્તકો તમે ખોલ્યા જ નથી। આને જે પુસ્તક કે એને તો પાગલ જ કહું છું। 18 પુરાણ છે, 4 વેદ છે, સંહિતાઓ છે, મીમાંસા છે, આ બધા પુસ્તકોને જે પુસ્તક કહે છે એ મૂર્ખ જ છે। એ બધા ભગવાનના વાંગમય સ્વરૂપ જ છે। પણ તમે એને વાંચો, તમે એનું અધ્યયન કરો, તમે એનું પઠન કરો, તમે એનું જ્ઞાન લો, તમને ખબર પડે કોણે કેટલું તપ કર્યું, ભગવાન કયા કયા સ્વરૂપમાં આવે છે। ભગવાનને હવે અવતાર લેવો છે, પણ એવું કોઈ સ્વરૂપ હવે બતાવતું નથી કે ભગવાન ત્યાં આવી શકે। તો આ વસ્તુ ઉપર આપણે નિર્ભર રહીએ કે આપણે ઘરે ભગવાન પ્રગટ થાય, આપણી ઘરે ભગવાન જેવા સંતાનો થાય, આપણી જેવા સારા સંતાનો થાય, ધર્મરૂપી સિંચન કરી પોતાના પરિવારને, પોતાના ઘરને, પોતાના સમાજને, પોતાના કુટુંબને, પોતાના આખા વિશ્વને કલ્યાણ કરે। આજે ગાયની સેવા કેટલા કરે છે? કૂતરાની સેવા કરે લોકો। આ તો કૂતરા, ક્યાં તમને વાત કરું કે કૂતરાની સેવા કરો, કાંઈ વાંધો નથી, પણ કૂતરો છે દ્વારપાલ છે। આજે કૂતરા ઘરમાં કરી ગયા અને ગાય બચારી ઉકરડામાં આંટા મારે છે। બને ત્યાં સુધી ધર્મરૂપી સિંચન કરો, ધર્મનું જ્ઞાન લો અને ધર્મનું પાલન પોષણ કરો, તો ભગવાન તમારું પાલન પોષણ કરશે ને તમારી મનોકામના પૂર્ણ કરશે। આવા અધર્મીથી તો આઘાત રહેજો। આજે આ ચોખ્ખા દિલથી ને ચોખ્ખા શબ્દથી કહું છું કે આવા અધર્મીથી તો આઘાત રહેજો, તો તમારા સંતાનોનું, તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા કુટુંબનું, તમારા
આજુબાજુ રહેનારા દરેકનું જો તમારે કલ્યાણ કરવું હોય ને તો તમે આનાથી આગાહ રહેજો. વિડીયો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. જેટલું પણ બને ધર્મરૂપી જ્ઞાન આપવામાં આવશે. આજે બહુ શ્લોકો લીધા નથી, પણ ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે. આજે મારે ખાલી વાર્તા જ કરવી હતી એટલે મેં તમને આ બધી વાતની અંદર થોડું જ્ઞાન આપ્યું. જો મારી વાણી પવિત્ર કરવા માટે ને મારા આત્માને શુદ્ધ કરવા માટે હું આ બધા વિડીયો બનાવું છું, અધર્મીઓ સાથે લડવા માટે. બરાબર? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. જય અંબે, જય અંબે, જય અંબે.